અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ થઈ હતી? મારું આખું શરીર ખોટું થઈ ગયું હતું. કેવી રીતે? એક્સિડન્ટ થયું અને પાછળ નસ દબાઈ ગઈ હતી. તે ઓપરેશન કરીને નસ ખોઈલી અને શરીર ગળેથી લઈને નીચે સુધી આવું ખોટું થઈ ગયું હતું. કાંઈ ડગાવી ના શકતા? કાંઈ ડગતું નહોતું. કાંઈ ડોકુય ના ડગતું ને? ના, ડોકુય ન ડગતું. અને આજે આપણે કેટલા 7 દિવસ એક્યુપ્રેશર કર્યું? હા, 7 દિવસ કર્યું છે. આજે 8મો દિવસ છે. હા. કેટલા ટકા ફાયદો? મને 20% ફાયદો છે. હવે એમાં ફાયદામાં શું શું? ડોકું ડગાવો, જો ડોકું આમ કરી અધર થાય, આમ 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 બધું થાય, બરોબર. હાથ મારા ઊંચા નીચે થાય. હાથ કરો ઊંચો, હાલો. જો થઈ ગયો? હા. રેડી? હા. હવે મૂકી દો પાછો નીચે, મૂકી દો. બસ. હવે ખંભેથી ડગાવો. રેડી? આ કાંઈ થતું નહીં ને? ના, કાંઈ ન થતું. આવી રીતે 2 હાથ થવા માંડ્યા ને? આ 2 હાથ. આય થાય છે. આ ઊંચો કરો. 1 મિનિટ. આ ઊંચો કરો, હાલો. હવે નીચે. હા, આટલો થાય છે. આથી વધારે નથી થતો. પછી આમ મૂકીએ તો પડી જાય. ક્યારેક રિયન ક્યારેક નથી. પેલા તો આ ન થતું ને? ઊંચો ન થતો. હવે નીચે મેલ દો, ઊંચો કરો. આ ન થતું ને? હવે ખંભેથી ડગાવો ઝડપથી. આ ડગતું જ નહીં ને કાંઈ? અને આજે વધારામાં પગ ઊંચો કરો છો અને પાછો સીધો થાય છે. હમણાં કરાવ્યું 10 વખત, પણ હવે અત્યારે થાકી ગયા એટલે હવે નથી કરાવતા. બરાબર? પગ ઊંચો થાય, નીચો થાય છે. આટલો ફાયદો. એટલે અંદાજિત કેટલા ટકા? અંદાજિત 20% તો પકડી જ લેવાનો. 20%? તો આપણે 15% તો પાકો. 20% પાકો કરવાનો. 20%. હું 5% તોય ઓછું બોલું તમારાથી. બરાબર? અને તમે જૂના પેશન્ટ હો. હા. બીજાને શું કહેવા માંગો? બીજાને એકવાર ટ્રાય કરવી ફરજિયાત છે. તમે તો સીધું જ આ બીજું કાંઈ ટ્રાય જ નથી કરી. સીધું જ તમારું ઓપરેશન થઈ ગયું ને ડૉક્ટરે કીધું કે કસરત બસરત જે કરવું છે તે દિવસથી આપણું જ ચાલુ છે. બીજું કાંઈ ચાલુ નથી. દવા નહીં, કાંઈ નહીં. ખાલી એક્યુપ્રેશરના પોઈન્ટથી અને સીધો જ મને બોલાવ્યો. તમે મારી અહીંયા જૂના પેશન્ટ હતા ને આવી ગયા હતા. રેડી? શું લાગે હવે? મજા આવે છે. અને રિલેક્સ થઈ ગયા? રિલેક્સ. આજે થોડુંક વધારે રિલેક્સ લાગ્યું કે કેમ? હા, વધારે લાગ્યું મને. શું કામ? ઓલો પગનું કર્યું ને, એક એક્સ્ટ્રા નવું સુધરો. નવો સુધારો. નકો પગ ડગી ના હતા. પગના આંગળા ને એ ડગતા. આંગળા તો આપણે બીજા દિવસે ડગવા માંડ્યા હતા. આજે કાલે બધાય ડગતા હતા, 10 આંગળા. હાથના હજી નથી ડગતા, પગના ડગવા માંડ્યા. પણ પગ આજે ઊંચો થયો અને સીધો કરી ગયા. નકો પેલા ઊંચો જ થતો, સીધો ના થતો. આજે સીધો પણ થયો. એ નવું અપડેટ 7 દિવસમાં. બરાબર? અને દરરોજ અપડેટ આવે છે, પણ વિડીયો આપણે દરરોજ ને નથી બનાવતા. થોડુંક વધારે રિઝલ્ટ. દરરોજ કંઈક ને કંઈક અપડેટ આવે છે. કંઈક ને કંઈક નવો સુધારો આવે છે. બરાબર ને? એક પોઈન્ટ ડેઈલી 1 પોઈન્ટ અલગ થાય છે. અલગ સુધારો મળે. સુધારો મળે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. હર હર મહાદેવ. હર હર મહાદેવ.